હાલ રાજ્યમાં શતાયુ મતદારો એટલે કે 85 વર્ષથી વધુ ઉંમરના તેમજ અશક્ત મતદારોનું મતદાન ચાલી રહ્યું છે। ચૂંટણી પંચ દ્વારા ઘરે જઈ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વઢવાણ તાલુકાના અંદાજે 400 જેટલા અશક્ત તેમજ વયોવૃદ્ધ મતદારોએ મત આપી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો। અલગ અલગ વિસ્તારોના ઝોનલ ઓફિસર અને સ્ટાફ દ્વારા મતદાન કુટીર, બેલેટ પેપર, કવર, સરકારી સીલ સહિતની સામગ્રી અશક્ત મતદારોના ઘરે લઈ જવાઈ। સામાન્ય મતદાન મથક તેમજ નિયમ મુજબ ગુપ્ત અને પારદર્શક રીતે 85 વર્ષથી વધુ ઉંમરના મતદારોનું બેલેટ પેપર દ્વારા મતદાન કરાવ્યું। મત આપ્યા બાદ અશક્ત મતદારોએ અન્ય મતદારોને પણ લોકશાહીના પર્વમાં ભાગ લઈ અચૂક મતદાન કરવા અપીલ કરી હતી। મહત્વનું છે કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 85 વર્ષથી વધુ ઉંમરના 12,877 મતદારો અને 40% વધુ દિવ્યાંગતા ધરાવતા 2,844 મતદારો નોંધાયા છે, જે પૈકી માત્ર 1,217 વડીલ અને 272 દિવ્યાંગ મતદારોએ જ ફોર્મ 12D ભરી ઘરે બેઠા મતદાનનો વિકલ્પ પસંદ કર્યો હતો। એક પ્રકારની સારી ચૂંટણી પંચની વ્યવસ્થા છે। તમામ અધિકારીઓ જે અમારા મમ્મીનું મતદાન લઈ ગયા હતા એમને લોકશાહીનું જે કંઈ હોય નિયમ પાલન મુજબ પાલન કર્યું છે અને તેઓ ઘરે આવીને અમારા મમ્મીનો મત લઈ લે છે, જેમની ઉંમર 89 વર્ષ છે। અત્યારે હાલ અમે એબસન્ટી વોટર અને એમાં જે સિનિયર સિટીઝન હોય અને જે ફિઝિકલી ડિસેબલ એટલે કે ખાસ જે અશક્ત લોકો હોય, અંધ અશક્ત અને એવા લોકો, એમના ઘરે જઈને અમારે મતદાન કરવાનું થાય છે। બરાબર, સરકારની આ વ્યવસ્થાના ભાગરૂપે અમે દરેકના ઘરે જઈએ છીએ અને એમનું મતદાન લઈએ છીએ। તમામ નિયમોનું પાલન કરીને અને ગુપ્ત રીતે જ મતદાન થાય છે। આવા દરેક અમારા આખા જિલ્લા વાઇઝ અને દરેક તાલુકા વાઇઝ અલગ અલગ ઝોનલ ઓફિસરોને આ ડ્યુટી સોંપેલી છે, જેમાં મારા અંડરમાં આવા 17 માણસોના ઘરે જઈ અને વોટિંગ કરવાનું થાય છે। ખાસ કરીને કયા કયા પ્રકારની વ્યવસ્થા હોય છે આમાં? કયા પ્રકારની એટલે આમાં ટૂંકમાં છે આપણે મતદાનને લગતી તમામ કાર્યવાહી કરવાની છે। આ લોકોને અહીંયા અમે બેલેટ પેપર આપીએ છીએ, જેની અંદર એમને ટીક કરવાનું હોય છે, એમને જે પણ કોઈ ચિહ્ન કે જે કોઈ માણસને મત આપવાનો હોય, અને પછી અમે એમને એ બેલેટ અમને વાળીને આપે છે, અમે એને સીલ કરી દઈએ છીએ અને પછી અમે ચૂંટણી શાખામાં એને સબમિટ કરી દઈએ છીએ। હાલ રાજ્યમાં શતાયુ મતદારો એટલે કે 85 વર્ષથી વધુ ઉંમરના તેમજ અશક્ત મતદારોનું મતદાન ચાલી રહ્યું છે। ચૂંટણી પંચ દ્વારા ઘરે જઈ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વઢવાણ તાલુકાના અંદાજે 400 જેટલા અશક્ત તેમજ વયોવૃદ્ધ મતદારોએ મત આપી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો। અલગ અલગ વિસ્તારોના ઝોનલ ઓફિસર અને સ્ટાફ દ્વારા મતદાન કુટીર, બેલેટ પેપર, કવર, સરકારી સીલ સહિતની સામગ્રી અશક્ત મતદારોના ઘરે લઈ જવાઈ। સામાન્ય મતદાન મથક તેમજ નિયમ મુજબ ગુપ્ત અને પારદર્શક રીતે 85 વર્ષથી વધુ ઉંમરના મતદારોનું બેલેટ પેપર દ્વારા મતદાન કરાવ્યું। મત આપ્યા બાદ અશક્ત મતદારોએ અન્ય મતદારોને પણ લોકશાહીના પર્વમાં ભાગ લઈ અચૂક મતદાન કરવા અપીલ કરી હતી। મહત્વનું છે કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 85 વર્ષથી વધુ ઉંમરના 12,877 મતદારો અને 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા 2,844 મતદારો નોંધાયા છે, જે પૈકી માત્ર 1,217 વડીલ અને 272 દિવ્યાંગ મતદારોએ જ ફોર્મ 12D ભરી ઘરે બેઠા મતદાનનો વિકલ્પ પસંદ કર્યો હતો। એક પ્રકારની સારી ચૂંટણી પંચની વ્યવસ્થા છે। તમામ અધિકારીઓ જે અમારા મમ્મીનું મતદાન લઈ ગયા હતા એમને લોકશાહીનું જે કંઈ હોય નિયમ પાલન મુજબ પાલન કર્યું છે અને તેઓ ઘરે આવીને અમારા મમ્મીનો મત લઈ લે છે, જેમની ઉંમર 89 વર્ષ છે। અત્યારે હાલ અમે એબસન્ટી વોટર અને એમાં જે સિનિયર સિટીઝન હોય અને જે ફિઝિકલી ડિસેબલ એટલે કે ખાસ જે અશક્ત લોકો હોય, અંધ અશક્ત અને એવા લોકો, એમના ઘરે જઈને અમારે મતદાન કરવાનું થાય છે। બરાબર, સરકારની આ વ્યવસ્થાના ભાગરૂપે અમે દરેકના ઘરે જઈએ છીએ અને એમનું મતદાન લઈએ છીએ। તમામ નિયમોનું પાલન કરીને અને ગુપ્ત રીતે જ મતદાન થાય છે। આવા દરેક અમારા આખા જિલ્લા વાઇઝ અને દરેક તાલુકા વાઇઝ અલગ અલગ ઝોનલ ઓફિસરોને આ ડ્યુટી સોંપેલી છે, જેમાં મારા અંડરમાં આવા 17 માણસોના ઘરે જઈ અને વોટિંગ કરવાનું થાય છે। ખાસ કરીને કયા કયા પ્રકારની વ્યવસ્થા હોય છે આમાં? કયા પ્રકારની એટલે આમાં ટૂંકમાં છે આપણે મતદાનને લગતી તમામ કાર્યવાહી કરવાની છે। આ લોકોને અહીંયા અમે બેલેટ પેપર આપીએ છીએ, જેની અંદર એમને ટીક કરવાનું હોય છે, એમને જે પણ કોઈ ચિહ્ન કે જે કોઈ માણસને મત આપવાનો હોય, અને પછી અમે એમને એ બેલેટ અમને વાળીને આપે છે, અમે એને સીલ કરી દઈએ છીએ અને પછી અમે ચૂંટણી શાખામાં એને સબમિટ કરી દઈએ છીએ।